Friends, welcome to the e-class of શેઠ ખીમજીરામ દાસ કન્યા વિદ્યાલય. શેઠ ખીમજીરામ દાસ કન્યા વિદ્યાલયના e-classમાં આપનું સ્વાગત છે. We are going to solve some comprehension questions from second unit of our third unit. Second read of our third unit. આપણે થર્ડ યુનિટના સેકન્ડ રીડમાંથી કેટલાક કોમ્પ્રિહેન્શન ક્વેશ્ચન સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. નાઉ ટેક યોર પેન એન્ડ નોટબુક. તમે તમારી નોટ અને પેન બુક લઈ લો. એમાં લખવાનું છે તમારે. મેં જે પ્રમાણે લખ્યા છે એ પ્રમાણે તમારે ક્વેશ્ચન આન્સર લખવાના છે અને એને તૈયાર કરવાના છે. સમ મોર ક્વેશ્ચન્સ યુ વિલ હેવ ટુ પ્રિપેર ઓલ્સો. આ સિવાય પણ તમારે બીજા પ્રશ્નો તૈયાર કરવા પડશે. બરાબર? ઇટ ઇઝ જસ્ટ એન એક્ઝામ્પલ. આ એક માત્ર મેં તમને ઉદાહરણ સ્વરૂપે અહીં રજૂ કરેલા છે. તમારે આવા અન્ય કેટલાક પ્રશ્નો તૈયાર કરવા પડશે. હા, ટાઇટલ છે વુડમેન સ્પેર ધેટ ટ્રી. આપણે પોએમ જોઈ ગયા. હા, તમને પૂરેપૂરી સમજાવી પણ ગઈ હશે. હવે એના ક્વેશ્ચન છે, જુઓ. હવે પહેલાં મેં એના પેરેગ્રાફના કેટલાક 2-3 શબ્દો અને છેલ્લા 2-3 શબ્દો લખેલા હશે. એટલે તમને ચોક્કસ ખબર પડી જશે કે કયા સ્ટાન્ઝામાંથી આ લીધેલા છે. જો પહેલા સ્ટાન્ઝામાંથી વોટ ઇન્સ્ટ્રક્શન ડઝ ધ પોએટ ગીવ ટુ ધ વુડમેન. હવે જે પોએમના પહેલો સ્ટાન્ઝા છે એમાંથી તમારે જોવાનું છે, બીજા કોઈ સ્ટાન્ઝામાં ધ્યાન આપવાનું નથી. બરાબર? ફર્સ્ટ સ્ટાન્ઝામાંથી કે કવિ વુડમેન એટલે કઠિયારાને કઈ સૂચના આપે છે. ઇન્સ્ટ્રક્શન એટલે સૂચના. હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જ પ્રશ્ન આપેલો છે. ઓકે, ધ પોએટ ગીવ્સ ઇન્સ્ટ્રક્શન ટુ ધ વુડમેન નોટ ટુ ટચ અ સિંગલ બ્રાન્ચ ઓફ ધ ટ્રી. કવિ કઠિયારાને સૂચના આપે છે કે વૃક્ષની એક ડાળી અથવા તો શાખાને પણ તે સ્પર્શે નહીં. ધ પોએટ ગીવ્સ ઇન્સ્ટ્રક્શન ટુ ધ વુડમેન નોટ ટુ ટચ અ સિંગલ બ્રાન્ચ ઓફ ધ ટ્રી. વૃક્ષની એક પણ શાખાને ન અડવાની સ્પષ્ટ સૂચના કવિ કઠિયારાને આપે છે. સેકન્ડ ક્વેશ્ચન, વાય ડઝ ધ પોએટ વોન્ટ ટુ પ્રોટેક્ટ ધ ટ્રી. કવિ શા માટે વૃક્ષની સુરક્ષા કરવા ઈચ્છે છે. કવિ શા માટે વૃક્ષને પ્રોટેક્ટ એટલે સુરક્ષા કરવા ઈચ્છે છે. તો એનો આન્સર જુઓ. વેન ધ પોએટ વોઝ ક્વાઇટ યંગ. કવિ જ્યારે ખૂબ જ નાના હતા ત્યારે હી ટુક શેલ્ટર અંડર ધ ટ્રી. તેણે વૃક્ષની નીચે આશ્રય લીધેલો. ટુક શેલ્ટર એટલે આશ્રય. તેણે વૃક્ષની નીચે આશ્રય લીધો. ધેર ફોર હી વોન્ટ્સ ટુ પ્રોટેક્ટ ઇટ. તેથી તે એની સુરક્ષા કરવા ઈચ્છે છે. નાના હતા ત્યારે વૃક્ષના નીચે તેને આશ્રય લીધેલો. તેથી તે અત્યારે પણ એ વૃક્ષની સુરક્ષા કરવા માગે છે. નાઉ ધેર ઇઝ સેકન્ડ સ્ટાન્ઝા. જો સેકન્ડ સ્ટાન્ઝાની શરૂઆત થાય છે ઇટ વોઝ માય ફોર ફાધર્સ એન્ડથી શરૂ થાય છે અને હાર્મ ઇટ નોટ ત્યાં સુધી. એટલે તમે નોટમાં પણ એ પ્રમાણે લખજો. શરૂઆતના 2-3 શબ્દો, છેલ્લા 2-3 શબ્દો, એટલે તમને ચોક્કસ ખ્યાલ આવે કે કયા પેરેગ્રાફમાંથી આપણે પ્રશ્નોના જવાબ શોધવાના છે. ફર્સ્ટ ક્વેશ્ચન, હુ સોડ ધ ટ્રી. વૃક્ષ કોણે રોપેલું. એન્ડ વેર, ક્યાં. વૃક્ષ કોણે રોપેલું અને ક્યાં, કઈ જગ્યાએ. તો કવિના કોઈ પૂર્વજ, એના દાદા પરદાદાએ વૃક્ષ રોપેલું. ક્યાં રોપેલું? તો એના ખાટલા નજીકમાં. તો સ્પષ્ટ આન્સર એનો આપણે લઈ શકીએ. ધ પોએટ્સ ફોર ફાધર સોડ ધ ટ્રી. ફોર ફાધર એટલે પૂર્વજ. ધ પોએટ્સ ફોર ફાધર સોડ ધ ટ્રી. હવે કઈ જગ્યાએ? તો એનો જવાબ એની સાથે જ છે, નિયર હિઝ કોટ ઇન ધ કોર્ટયાર્ડ. કોર્ટયાર્ડ એટલે આંગણું, કોટ એટલે ખાટલો. તેના આંગણાની અંદર આવેલા પોતાના ખાટલા નજીકમાં કવિના પૂર્વજે વૃક્ષ રોપેલું. ધ પોએટ્સ ફોર ફાધર સોડ ધ ટ્રી નિયર હિઝ કોટ ઇન ધ કોર્ટયાર્ડ. બરાબર? લખતા જાજો સાથે. સેકન્ડ ક્વેશ્ચન, વોટ ડઝ ધ પોએટ ટેલ ધ વુડમેન પ્લેનલી. કવિ કઠિયારાને શું સ્પષ્ટ કહી દે છે. પ્લેનલી એટલે સ્પષ્ટ. કવિ સ્પષ્ટ રીતે કઠિયારાને શું કહે છે. ધ પોએટ પ્લેનલી ટેલ્સ ધ વુડમેન. કવિ સ્પષ્ટ રીતે કઠિયારાને કહે છે કે નોટ ટુ હાર્મ ધ ટ્રી, કે તે વૃક્ષને નુકસાન ન પહોંચાડે. એન્ડ લેટ ઇટ સ્ટેન્ડ ધેર ઓનલી, અને એને ત્યાં જ ઊભું રહેવા દે. વૃક્ષને નુકસાન ન પહોંચાડે અને તેને ત્યાં જ ઊભું રહેવા દે. ધ પોએટ પ્લેનલી ટેલ્સ ધ વુડમેન નોટ ટુ હાર્મ ધ ટ્રી એન્ડ લેટ ઇટ સ્ટેન્ડ ધેર ઓનલી, અને તેને ત્યાં જ ઊભું રહેવા દે. નાઉ ધેર ઇઝ થર્ડ સ્ટાન્ઝા. જો ત્રીજા સ્ટાન્ઝામાંથી પ્રથમ 2-3 શબ્દો મૂક્યા છે. ધેટ ઓલ્ડ ફેમિલિયર ટ્રીથી શરૂ કરી અને છેલ્લે
You it down ત્યાં સુધી. First question, which adjectives have been used for the tree? આ વૃક્ષ માટે કયા વિશેષણોનો ઉપયોગ કરવામાં આવેલો છે? આ વૃક્ષ માટે કયા વિશેષણનો, એડજેક્ટિવ્સ એટલે વિશેષણો, કયા કયા વિશેષણનો ઉપયોગ કરવામાં આવેલો છે? તો અહીંયા બે વિશેષણ છે. The adjectives old and familiar have been used for the tree. અહીંયા વૃક્ષ માટે બે વિશેષણ છે, ઓલ્ડ એન્ડ ફેમિલિયર. ફેમિલિયર એટલે પરિચિત, બરાબર? આ બે એડજેક્ટિવ્સનો ઉપયોગ કરવામાં આવેલો છે. The adjectives old and familiar have been used for the tree. બહુ ઇઝી ક્વેશ્ચન, તમે સમજીને લખી શકો છો એના આન્સર. સેકન્ડ ક્વેશ્ચન, હાઉ કેન વી સે ધેટ ધ ટ્રી ઇઝ ફેમિલિયર? આપણે એવું કઈ રીતે કહી શકીએ કે આ વૃક્ષ પરિચિત જ છે? ફેમિલિયર એટલે પરિચિત, જાણીતું. તો એનો આન્સર જુઓ. The glory and renown of the tree have been spread very far and wide. ગ્લોરી એટલે ભવ્યતા અને રિનાઉન એટલે નામના, પ્રતિષ્ઠા. વૃક્ષની ભવ્યતા અને નામના દૂર દૂર સુધી ફેલાયેલી છે. હેવ બીન સ્પ્રેડ, સ્પ્રેડ એટલે ફેલાવવું, વિસ્તારવું. વેરી ફાર એન્ડ વાઇડ એટલે ખૂબ જ દૂર દૂર સુધી. વૃક્ષની નામના અને ભવ્યતા ખૂબ જ દૂર દૂર સુધી ફેલાયેલી છે. Therefore, we can say that the tree is quite familiar. તેથી આપણે કહી શકીએ કે વૃક્ષ ખૂબ જ પરિચિત છે. તેથી આપણે કહી શકીએ કે વૃક્ષ ખૂબ જ પરિચિત છે અથવા જાણીતું છે, પ્રખ્યાત છે. ઓકે, નાઉ ધેર ઇઝ ફોર્થ સ્ટાન્ઝા. જો ચોથા સ્ટાન્ઝામાં woodman for bear the stroke ત્યાંથી શરૂ થાય છે અને છેલ્લે ટુ ધ સ્કીઝ ત્યાં સુધી પૂરું થાય છે, બરાબર? ફર્સ્ટ ક્વેશ્ચન જુઓ. વોટ ડઝ ધ પોએટ રિક્વેસ્ટ અ વુડમેન? કવિ કઠિયારાને શું વિનંતી કરે છે? કવિ કઠિયારાને શું વિનંતી કરે છે? ધ પોએટ રિક્વેસ્ટ અ વુડમેન નોટ ટુ હાર્મ ધ ટ્રી એન્ડ નોટ ટુ કટ ઇટ્સ રૂટ્સ ઓલ્સો. કવિ કઠિયારાને વિનંતી કરે છે કે તે વૃક્ષને નુકસાન પણ ન પહોંચાડે કે તેના મૂળિયાને પણ ન કાપે. હાર્મ એટલે નુકસાન પહોંચાડવું, હાર્મ એટલે નુકસાન પહોંચાડવું અને રૂટ્સ એટલે મૂળિયા. તે વૃક્ષને નુકસાન ન પહોંચાડે, તેના મૂળિયાને પણ ન કાપે. ધ પોએટ રિક્વેસ્ટ ધ વુડમેન નોટ ટુ હાર્મ ધ ટ્રી એન્ડ નોટ ટુ કટ ઇટ્સ રૂટ્સ ઓલ્સો. સેકન્ડ ક્વેશ્ચન, હાઉ ટોલ ઇઝ ધ ટ્રી? વૃક્ષ કેટલું ઊંચું છે? વૃક્ષ કેટલું ઊંચું છે? તો જુઓ, ધ ટ્રી ઇઝ સો ટોલ ધેટ ઇટ ટચિસ ધ સ્કાય. હવે અહીંયાની હાઇટ તો આપેલી નથી, પણ કેટલું ઊંચું છે? એટલું બધું ઊંચું છે કે તે આકાશને પણ આંબી જાય છે. ધ ટ્રી ઇઝ સો ટોલ ધેટ ઇટ ટચિસ ધ સ્કાય. વૃક્ષ એટલું બધું ઊંચું છે કે તે આકાશને પણ આંબી જાય છે. પાંચમા સ્ટાન્ઝામાં જુઓ. વેન બટ એન આઇડલ બોય ત્યાંથી શરૂ કરી અને છેલ્લે સિસ્ટર્સ પ્લેઇડ ત્યાં સુધી લેવાનું છે, બરાબર? હવે જો આમાંથી બે ક્વેશ્ચન લીધેલા છે. ફર્સ્ટ ક્વેશ્ચન, વોટ ડઝ ધ પોએટ સે અબાઉટ ધ શેડ ઓફ ધ ટ્રી? કવિ વૃક્ષના છાયા વિશે શું કહે છે? શેડ એટલે છાંયડો. વૃક્ષના છાંયડા વિશે શું કહે છે? ધ પોએટ સેઝ ધેટ ધ શેડ ઓફ ધ ટ્રી ઇઝ ક્વાઇટ ગ્રેટફુલ. કવિ કહે છે કે વૃક્ષનો છાંયો ખૂબ જ ઉપકારકારક છે. ખૂબ જ ઉપકારકારક છે. ઇન હિઝ યંગ એજ, પોતાના બાળપણમાં, હી ટુક શેલ્ટર અંડર ઇટ, તેણે પણ તેની નીચે આશ્રય લીધો હતો. તે પોતાના બાળપણમાં પણ તેમણે વૃક્ષના છાયા નીચે આશ્રય લીધો હતો. ધ પોએટ સેઝ ધેટ ધ શેડ ઓફ ધ ટ્રી ઇઝ ક્વાઇટ ગ્રેટફુલ. ઇન હિઝ યંગ એજ he took shelter under it. બરાબર? સેકન્ડ ક્વેશ્ચન, which childhood memory does he indicate here? કવિ અહીં કઈ બાળપણની યાદનો ઉલ્લેખ કરે છે? ઇન્ડિકેટ એટલે ઉલ્લેખ કરવો, ઇન્ડિકેટ એટલે ઉલ્લેખ કરવો અને ચાઇલ્ડહુડ મેમરી એટલે બાળપણની યાદગીરી. ધ પોએટ ઇન્ડિકેટ્સ હિયર અ પ્રેશિયસ ચાઇલ્ડહુડ મેમરી. કવિ અહીં પ્રેશિયસ એટલે મૂલ્યવાન, એક અમૂલ્ય બાળપણની યાદનો ઉલ્લેખ કરે છે. ઇન ધેર યંગ એજ હિઝ સિસ્ટર્સ પ્લેડ જોયસલી અંડર ધ ટ્રી. પોતાના બાળપણમાં તેની બહેનો અહીં આનંદપૂર્વક રમી હતી. ઇન ધેર યંગ એજ, પોતાની બાળપણની ઉંમરમાં, હિઝ સિસ્ટર્સ પ્લેડ જોયસલી અંડર ધ ટ્રી,
તેમની બહેનો પણ ખૂબ જ આનંદપૂર્વક અહીં વૃક્ષ નીચે રમી હતી. બરાબર, આવા ક્વેશ્ચન્સ તમને પૂછાઈ શકે છે. ઓકે, તો પ્રિપેર કરજો. આ તમારા નોટબુકમાં લખવાના છે, મેં લખ્યું છે એ પ્રમાણે, અને તૈયારી કરવાની છે. આના સિવાયના પણ બીજા પ્રશ્નો તમને પૂછાઈ શકે છે, એની પણ તમારે તૈયારી રાખવી પડશે.